હાલો નમસ્કાર મિત્રો, આજે પણ વરસાદ આવ્યો છે ફૂલે ફૂલ અને આપણે જઈ રહ્યા છીએ તળાવ અને બંધારા બાજુ. તો બંધારામાં હવે કેટલું પાણી ભરાણું એ જોવા જઈએ છીએ. આજ કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. જો ભાઈ આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે અને આપણે જઈએ હવે તળાવ બાજુ. આ મધુવન રોડ, મેથવા મધુવન રોડ, અને આ છે આપણે પ્રતાપપરા રોડ. તો આ 3 દિવસથી વરસાદ શરૂ છે આવી રીતે, અને આપણે બંધારાનું પાણી જોવા જવાનું છે. અને આ ગામ છે અમારું મેથવા બંધારો. અને અત્યારે વાગ્યા છે સાંજના 6 અને વરસાદ કડાકા ભડાકા સાથે શરૂઆત કરી, એટલે આખી રાત વરસાદ રહેશે એવું લાગે છે. તો મિત્રો, કોના પંથકમાં કેટલો વરસાદ થયો એ જણાવજો. જો ભાઈ આ અમારા ગામનું તળાવ છે. અહીંયા ગામનું પાણી આવે ને તળાવની અંદર, એટલે તળાવ ભરાઈ જાય. પણ તળાવમાં બંધારાનું પાણી પણ આવે. પછી આ રોડ છે ને, આ રોડની ઉપરથી પાણી બંધારામાં આવતું રહે. અને જો સામે આપણે બંધારો બતાય છે આ રોડ. અને અહીંયા તો મિત્રો છે ને ખૂબ પાણી આવી જાય. આ રોડ ઉપર આ રોડ ડૂબી જાય. પછી અહીંયા મોટરસાઇકલું કે 4 વ્હીલ વાહનો કાંઈ હાલે નહીં ને આ પાળ ઉપરથી હાલવું પડે. લપસતા ને પડતા ને આવું બધું બાવળિયા થઈ ગયા છે આ પાળ ઉપર તો આ વર્ષે. એટલે હવે શું થાય નક્કી નહીં. તો આ પાળા ઉપરથી હાલવું પડે. આમાં બધે પાણી ભરાઈ જાય અને 50% બંધારો ભાઈ ભરાઈ ગયો છે. જો પાણી અહીંયા આપણે જોઈ કે હાવ ખાલી હતું અને ભરાઈ ગયો છે. કારણ કે આમાં બગડ નદી આવે, પછી કવલિયો નેરું આવે. તો આ કમળ કાંકડીના બધા ઘૂઘરા છે ને એ તણાઈને આ બધું આવી ગયા. આ અમારું ભેણી તળાવ છે, પણ અત્યારે બંધારા ભળી ગયું. જો આપણે હવે આમ આગળ નહીં જઈ શકીએ, કારણ કે વરસાદ શરૂ છે અને રસ્તો કાંઈ હાલવાનો છે નહીં. હાલો ભાઈ, જુઓ આ મેથવા બંધારાનો નજારો છે. 50% ભરાઈ ગયો અને અત્યારે સાંજના 7 વાગવા આવ્યા. એટલે બહુ તમને બતાશે નહીં, પરંતુ જો આ અમારું સુમસાન આપણે હમણાં 2 દી પહેલાં વિડીયો મૂક્યો તે. તો આ બંધારાના કિનારે જ આવેલું છે અને સાવ કોરું હતું. અત્યારે જો આ એમનું પાણી બતાય છે. સવાર થાય એટલે બંધારો સંપૂર્ણ ભરાઈ જાય. જો આ રીતે બંધારાનો નજારો છે મિત્રો. અમારે પ્રવીણભાઈ આવે છે તો વરસાદની મોજ લેતા. બોલો પ્રવીણભાઈ, આપણે કેમ છે? તો બંધારામાં નવા નીર આવી ગયા, 50% ભરાઈ ગયો અને સવાર થાય ત્યાં પૂરેપૂરો ભરાઈ જાય. તો આપણે ફરી પાછા દર્શક મિત્રોને
બંધારાનો નજારો બતાવીશું. બરાબર છે. હાલો મિત્રો, તો આપણે અહીંયા આ ખોડિયારમાંનો ગઢ કહેવાય મારે, ત્યાં આવ્યા છીએ બંધારાનો નજારો લેવા. અને લગભગ સવાર પડશે એટલે બંધારો ફૂલ થઈ જાય. બંધારો ફૂલ થઈ જાય તો એનો પણ નજારો બતાડીશું આ વિડીયા પછી. તો કન્ટિન્યુ મારા વિડીયા જોતા રહેજો. અને જે કોઈ હાલો મિત્રો, તો આપણે આવ્યા છીએ ખોડિયારમાંના ઢોરે અને આ અમારા મેથળા બંધારાનો નજારો લેવા માટે. આપ દર્શક મિત્રોને આ અમારા મેથળા બંધારાનો નજારો બતાવવા માટેથી ને અત્યારે ચાલુ વરસાદે અમે આવ્યા છીએ. તો જો આ સામે છે 50% મેથળા બંધારો ભરાઈ ગયો અને સવાર પડશે અને રાત્રે વરસાદ ઉપરવાસમાં સારો હશે તો બંધારો સવાર પડશે તો ઓવરફ્લો થઈ જાય. તો એનો પણ નજારો હું તમને દેખાડશું. તો કન્ટિન્યુ મિત્રો મારા વિડીયોની અંદર લાગી રહેજો. અને જે કોઈ નવા મિત્રો હોય મારા વિડીયો જોતા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયા તમને બતાવતા રહીશું. તો અહીંયા મિત્રો વિડીયો પૂરો કરીએ. નમસ્કાર.